જેમાં પાછલા 24 કલાકમાં 671 પોઝિટિવ કેસ, 4ના મૃત્યુ, 4344 કુલ મૃત્યુઆંક, 806 દર્દીઓને અપાઈ રજા। કુલ 2,39,771 દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ચૂક્યા છે। રિકવરી રેટ છે 95.17%। આવતીકાલથી ધોરણ 10 અને 12ની શાળાઓ શરૂ થશે। 60 થી 70% વાલીઓએ બાળકોને શાળામાં મોકલવા સંમતિ આપી હોવાનો દાવો। સીબીએસઈ સ્કૂલોમાં પણ 70% કરતાં વધુ વાલીઓએ સંમતિ આપી હોવાનું મળ્યું છે જાણવા। ગ્રામ્ય વિસ્તારમાં 90% વાલીઓએ પણ સંમતિ આપી હોવાનો શાળા સંચાલક મંડળે કર્યો દાવો। સંચાલકોએ સ્કૂલોને સેનિટાઈઝ કરી સંચાલકોએ રાજ્ય સરકાર સમક્ષ આરોગ્ય તપાસ કરવા માટેની કરી માંગ। તો રાજ્યમાં મહામારી વચ્ચે બર્ડ ફ્લૂએ દીધી છે દહેશત। ડાંગમાં 12 જેટલા કાગડાના મૃત્યુની ઘટના સામે આવતા તંત્ર થયું દોડતું। ગીર સોમનાથના ચીખલી ફાર્મ હાઉસમાં એક સાથે 200 મરઘા અને 4 કુંજ પક્ષીઓના મૃત્યુ થતા ફફડાટ। કરજણના કિયા ગામે પણ કબૂતરોના રહસ્યમય મૃત્યુથી ગ્રામજનોમાં ફફડાટ। રાજકોટના ગોંડલમાં 7 જેટલી ટીટોળીના મૃત્યુથી તંત્ર થયું દોડતું। જ્યાં પક્ષીઓના મૃત્યુ થઈ રહ્યા છે ત્યાંથી સેમ્પલ ભોપાલની લેબમાં મોકલાશે। રાજ્યમાં બર્ડ ફ્લૂના પ્રસારની આશંકા ફેલાય। તંત્ર અને સરકાર આ બીમારીના પ્રસારને રોકવા બની છે સજ્જ। મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બર્ડ ફ્લૂ મુદ્દે આપ્યું મોટું નિવેદન। મુખ્યપ્રધાને કહ્યું કે રાજ્યમાં બર્ડ ફ્લૂ ન ફેલાય તે માટે સરકાર છે સજ્જ। સરકાર એકદમ સજાગ છે। બીમારીને કાબૂમાં લેવા માટે પશુપાલન અને આરોગ્ય વિભાગ કામ કરી રહ્યા છે। તો પંચમહાલમાં જિલ્લા ભાજપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં કોરોનાના નિયમોનું સરેઆમ થયું ઉલ્લંઘન। કાર્યક્રમ હતો ભાજપના પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટના અભિવાદનનો કે જેમાં સભાખંડમાં કાર્યકર્તાઓની ભીડ જામી અને સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા। જે અંગે પૂછાતા તેમણે નિયમોનું ઉલ્લંઘન થયું હોવાની વાત સ્વીકારવાને બદલે બચાવ કરતો કહ્યું કે માસ્ક ન પહેર્યું હોય ત્યારે જ 2 ગજની દૂરી હોવી જરૂરી છે। માસ્ક ન પહેર્યું હોય તો ચાલી શકે। નવસારીના સુરખાઈ ખાતે સરપંચ સંવાદ કાર્યક્રમમાં કોરોના નિયમોનો ભંગ થયો। ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ જાતે માસ્ક વિના જોવા મળ્યા। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સરપંચ અને ભાજપના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા। કાર્યક્રમ બાદ નેતાજી સાથે ફોટો પડાવવાના ચક્કરમાં લોકો ભાન ભૂલ્યા, સોશિયલ ડિસ્ટન્સના લીરા ઉડાવ્યા। પાટીલ સાથે ફોટો પડાવવાના ચક્કરમાં લોકો નિયમોનો સરેઆમ ભંગ કરતા નજરે પડ્યા। અખિલ ભારતીય કોળી સમાજના સંગઠનમાં વિખવાદ સામે રાજ્યના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાની પ્રતિક્રિયા આવી સામે। કુંવરજી બાવળિયાએ કહ્યું કે ચંદ્રવદન પીઠાવાલાને દૂર કરવાનો નિર્ણય સંસ્થાના વડીલો સાથે ચર્ચા વિચારણા કરીને લેવાયો। બાવળિયાએ કહ્યું કે ચંદ્રવદન પીઠાવાલાએ ઉપયોગ કરેલા લેટરપેડ અંગે તેમનો ખુલાસો પણ પૂછવામાં આવ્યો હતો। ઘટના બાદ કોળી સમાજના યુવાનો અને કેટલીક સંસ્થાઓમાં નારાજગી જોવા મળી। 4 વખત ગુજરાતના મુખ્યપ્રધાન રહી ચૂકેલા માધવસિંહ સોલંકીનો પાર્થિવ દેહ આજે પંચમહાભૂતમાં વિલીન થઈ ચૂક્યો છે। માધવસિંહ સોલંકીને ગાર્ડ ઓફ ઓનર આપીને તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી। તેમનો પાર્થિવ દેહ કોંગ્રેસ કાર્યાલય ખાતે લવાયો હતો કે જ્યાં અંતિમ દર્શન કરવા ભીડ ઉમટી પડી હતી। તેમના પુત્ર અને કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અમેરિકા હોવાથી તેમના અંતિમ સંસ્કાર આજે રાખવામાં આવ્યા હતા। રાજકોટના જૂના માર્કેટ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થઈ છે। દરરોજ 3000 બોરી ડુંગળીની આવક નોંધાય છે। માર્કેટ યાર્ડના પ્રમુખ DK સખ્યાએ કહ્યું છે કે સરકારે ડુંગળીની નિકાસની છૂટ આપતા ખેડૂતોને હવે વધુ ભાવ મળશે। હાલ ડુંગળીના મણના ભાવ ₹600 થી 650 બોલાઈ રહ્યા છે। ડુંગળીની આયાત પર ડ્યુટી વધુ હોવાથી ખેડૂતોને ભાવ વધુ મળી રહ્યા છે।